કાયદેસર સેલિબ્રિટી અમને પાણીપુરી ખવડાવવાના. વાહ, આપણે ભીતરે કાયદેસર આપણે હોટલ બનાવવાની છે ત્યારે બિપિનભાઈ લઈને જવાનું. બિપિનભાઈ તમને ઓર્ડર આવી ગયો છે, કારણ કે બિપિનભાઈ ગોટે ગોટા પાડીને ઉડાડે છે પાણીપુરીના. હશે જોઈ લો તમે. જો પેલી પાણીપુરી તરાઈ છે ભાઈ. ભાઈ દેખાડ. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોની અંદર. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં રહેશો? તમે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. આપણે ભાઈ આવી જશે, હાર્દિકભાઈ જવાનું છે આપણે. અને ભાઈ આજે તો ભાઈને શું કહે રવિવાર છે એટલે ઘરે જવાનું છે, એટલે હું કહે વિચારમાં પેલા હાર્દિકભાઈને ખાડે ઉતારી અને પછી હું કહું વ્યમો પાય ને આજથી શું કહેવાય બીજે કામે જવાનું છે, તો નાસ્તો બાસ્તો કરીને ફટાફટ જાય. પહેલો દિવસ છે એટલે બહુ મોડું ન કરાય. હાલો ફેમિલી, તો બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ભાઈ આજે ભાઈને છેક ખાડા સુધી નથી ઉતરા, અહીંયા ઉતરવાનું છે કેમ કે અહીંયા અમારા પટેલ આવવાનું છે એટલે. સારું હાલ ભાઈ, સારું તો હવે હું જાઉં પાછા લેબે. જો ભાઈ લેબે જ નહીં આવી જાવ પેમેન્ટ રૂમે. આજે છે ને નાસ્તો જો ભાઈ મસ્ત પૂરી હતી ને ભાઈ કાલે, એ જ છે. ચા છે, મેડમે જો ચાલુ કરી દીધું. મેં પૂરી બનાવી હતી 2 દિવસ ચાલી જાવ. એના બનાવી એટલે 2 દિવસ ચાલે. જો મારા હવે બનાવે એમ કહે મારા હવે બનાવી તો એક દિન ખાલી થઈ જાય, પણ એને બનાવી એટલે 2 દિવસ. મેં બનાવ્યા મેં હાસવીને રાખી તો આની હાટું. હાસવીને કાંઈ નહીં બાબા, કોઈ ખાતું જ નથી, ખાલી ખાતી જ નથી. શાંતિ રાખો, કેટલી બધી લાવી હતી, બધી ખાઈ ગયા. હાલો ફેમિલી, નાસ્તો કરી લે. તો જો હું મારી લેબે થઈ આવ્યો તો જો તો ઘરે જવાની તૈયારી થઈ રહી છે. દફતર પાટી પેક કરી લીધા. ઘરે આવવાનું છે તારે? હે તો આ કેમ બધી તૈયારી? દરિયામાં જાશું. કેમ? રોકાવા. વાહ, કોણ કોણ? એકલી. વાહ. તો આજે તો મહેમાને આવવાનું નહોતું પણ કોને નક્કી ખબર? નથી બહુ. હે તમારા ઘેર આવી નક્કી નથી. ભાવના બેન ની આવવાનું છે. હજી કે જો આજે હું કે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે, પણ એવું કંઈ નક્કી નથી. એમ કંઈ નક્કી થાય તો ઠીક છે, પણ એવું એક્ઝેક્ટ કંઈ પાકું નક્કી નથી. જો પ્લાનિંગ થાય તો પાણીપુરીની ચેલેન્જ કરશું, એમાં હું જીતી જાય. વાહ. ચાલો. હારો ફેમિલી, તો ભાઈ ઘરે મહેમાન આવેલા હતા ને તો નાસ્તા માટે ફાફડી લઈ જવાનું છે. લાવો જો વિજયભાઈ, ફાફડી ગાંઠિયા લઈ લીધા. મહેમાન આવેલા છે કે નહીં એના માટે ઘરે, કેમ કે પહેલાં જવાનું છે મહેમાન એના ઘરે, મેં પણ મારે જવાનું છે મારા ઘરે. તો જો મહેમાન ઉતારી દીધી ને હવે હું જાઉં છું ઘરે. તો જો ભાઈ ઘરે આવી જવો ને, જો ભાઈ મહેમાન ની યાદ આવેલા છે અને આજે ભાઈ દરિયામાં જવાનું છે. કાયદેસર જવાનું બને. હે કાયદેસર જવાનું આજે ભાઈ કાયદેસર. જો ભાઈ આમાં પટેલ જામ તમારે શું કહેવાય ગુંદા હેઠે ખા જામ જમી કરીને બેઠા વાટે રાહ નહીં તમે બકરા હોય નો રે. તો ભાઈ હું બી ગયો જમવા, પણ જમવા છે ને હજી આવવાનો હતો પણ મને ભૂલાઈ ગયું. પણ જમવા ભાઈ બટેટાનું શાક, છાશ અને રોટલા હજી આવે જ છે પણ મને ભૂલાઈ ગયું એમ જમવા. હું બી ગયો પહેલાં, એ આવીને જમીન. તો ભાઈ દરિયામાં જવાનું છે, બધી પાર્ટી થઈ ગઈ છે તૈયાર. આ જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હજુભાઈ. આપણે શું કહેવાય ગોપાલભાઈ દરિયામાં જવાનું છે. જો અજયભાઈ કાંઈક આગળ વાળી ગયા, આપણે એની પાછળ જવાનું છે. આપણને તો ઓળખતા જઈશું. વાહ ભાઈ, હાર્દિકભાઈ તો તમે ઓળખતા હશો ને. ભાઈ શું નામ છે? વિશાલભાઈ ને? વિશાલભાઈ અને જો અમારા પટેલ ને ઋતિકભાઈ આવે છે. ભાઈ એટલા બધા દરિયામાં જવાનું છે, એમના ફટાફટ ભૈયાવાના છે. મારી ઓળખાણ અને આને કોઈ ઓળખતા નથી ને, બસ ઓળખી જાય ને. મને ખબર હતી કે એને લઈને તમે ઓળખી દો. હાલો તો બી કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો. પહેલા જવાનું છે દરિયામાં. થોડાક સમયમાં કાચરા બાકી જાય, ઓલી કાચરી આવવાની છે. આવો ડોલું ભરવાની છે. જ્યાં વખતે વિડીયો જોયું છે ડોલ ભરી છે, આખા પછી ડોલ ભરવાની છે મોટી જબરી. હાલો ફેમિલી, તો જાય દરિયામાં. આ તો થાને અમને જંગલવાળાએ કીધું પ્રમાણે કાંઈ મારણ કરેલું છે ને હાવજ આજુબાજુમાં છે. જોઈ લો તમે, અહીંયા હાવજ મારણ કરેલ છે. કારણ કે આપણે વચમાં ફોરેસ્ટવાળા મેળા થાય અને એમ કીધું છે કે આગળ તમને જવા નહીં દે, કારણ કે હાવજ એટલામાં છે. અને જો અહીંયા મારણ કરતા કરતા મારણ છે, એટલે બંને ત્યાં દેવા આપણે દરિયા નાવા નથી જવું, વળી જઈએ. આપણે ઘરે જઈને પાણીપુરી ખાવાની છે, પાણીપુરી ખાવી. હાલો તો અહીં વળી જાય. હાલો ભાઈ, હાલો ભાઈ હાલો. અમે ના પાડી છે ભાગુન સાહેબ. દરિયામાં જવાનું હતું પણ અડધે પ્લાન ચેન્જ થઈ ગયો છે. દરિયામાં નથી જવાનું, તો માયા સુધી તો આવી જતા. અહીં હવે દરિયો કઈ હે
અને ભાઈ જંગલ વાળા શું કે ભાઈ ના પડે છે બહુ જવાની કારણ કે આ જંગલ વિસ્તારવાળા લોકો આપણે મેળા સમાજમાં ના પાડી છે કારણ કે હાવજની થોડીક બીક છે ને હાવજ દરિયાકાંઠે છે એટલે હવે અહીંથી આગળ જવાનું નથી આપણે વળવું જોઈએ પાછું કાંઈ અને નહીં જો અમારે પાણી યાર આમ પાણી ભરીને આવ્યો ભાઈ પાછું ભાઈ ઉઈ જવાનું છે રિટર્ન દરિયામાં જવાનું ને ભાઈ હાવજની બીક છે એવું જંગલ વાળાએ કીધું તો ભાઈ અહીંયા છે ને ગોપાલભાઈને થોડોક ફોટોશૂટ કરવાનું છે તો અજયભાઈ આપણે એને થોડોક ફોટોશૂટ કરી દે એટલામાં બાકી જો પાછો ઘર અહીંયા છે રિટર્ન વ્યા જવું તો તમે દરિયામાં તો નથી પણ ઘેર આવીને બેઠા તો ભાઈ મસ્ત હવાની જમી છે જમલો તમે મોજે મોજ ને જલસો ભાઈ આપણે શું હોય ધબધબાટી ભાઈ ના આગળ પાણીપુરીનું ચલન છે ને આપણે ખાઈ લેવી પછી પાછા ભાગવી ભેવું સારવા જો ભાઈ શું કહેવાય દરિયા જવાનું તો કેન્સર ઉપર જામ બેઠા ભાઈ આમ અને આ ભાઈ અમારી મોજ જોડલામ બધા જાવો તો હાવજની બીક હતી એટલે આપણે જાન એટલે હારું છું હા જો મસ્ત હવાની જમી કલાક દોઢ કલાક જેવું થઈ ગયું છે જામ હાર્દિકભાઈ અને 2 જણા જાય સોડા લેવા ગામમાં હા સોડા પી લઈ હા ભાઈ 2 જણા સોડા લેવા જા હાલો તો સોડા બડા પી લઈને બટેટા બફાઈ જાય એટલે ભાઈ પાણીપુરીની ચેનલની તૈયારી કરવા મળી તો જો ભાઈ હું સારું છું ભેહું અને અહીંયા જો બધે હજુ ભાઈ જો બધે વાસુને બધા મહેમાન આવી જાય ને મહેમાને બધાને લાકડા ફોડવા યાદ દીધા જો ભાઈ પાણીપુરીની તૈયારી કરવાની છે ભાઈ અને બિપિનભાઈ તેલ મેં કીધું છે ઘીમાં પાણીપુરી છે કે તેલ છે લા તેલ છે તેલમાં પાણીપુરી ને આપણે ભાઈ ગોપુભાઈ છોકરાની જેમ બિસ્કુટ ખાઈ છે ચા ને બિસ્કુટ ઉપાડ્યો ભાઈ નાસ્તો કરી પાણીપુરી બનાવવા ભાઈ ખાવું કારણ કે પાણીપુરી વાટે વાટે કોઈને જમવાનું નથી જમવાનું બધાને બાકી છે એટલે ભાઈ નાસ્તો કરી લે છે ને આપણે બિપિનભાઈ રસોયા બિપિનભાઈ ઘણા ક્રિએટર છે ક્રિએટર ઘડીક વાણંદ બની જાય ઘડીક રસોયા બની જાય ઘડીક બધું અલગ અલગ બની જાય ઘડીક ક્યારેક ફોર વ્હીલ ધોતા હોય ભાઈ ફોર વ્હીલ ધોતા હોય ઘણી વસ્તુ ભાઈ કામ કરે અલગ અલગ વસ્તુ ઘણી ફેરી આપણે બ્લોગમાં તો ભેહું સાતો હોય ભાઈ ખડ લેતો હોય એવું બધું અલગ અલગ કરી ગયા કામ જો પેલી પાણીપુરી તરાઈ છે ભાઈ દેખાડતો નહીં ભાઈ તેલ ગરમ છું કે એમ જોતો છો ભાઈ એવું લાગતું નથી તેલ ગરમ થઈ ગયું છે ભાઈ એ બતાવો નથી છું થઈ ગયું છે પૂરી એટલી તેલમાં રહે મુલે પાણીપુરી નાખે પણ એક પૂરી નાખી દીધી સુલાને જવારે છે એમ કહે છે ગોપુભાઈ हाँ ये पानी पूरी में भी चलता है गामड़ी लगभग तेल થઈ ગયું કે લે જોઈ લે ફાઇનલી જો ભાઈ તેલ થઈ ગયું છે ને હવે આપણે કરવા મળી પૂરી જોજો હમણાં તમારે જો ભાઈ મસ્તીની એવી પૂરી છે અને આ પાણીપુરીનો ચેલેન્જ છે બિપિનભાઈ તરફથી એટલે પાણીપુરી જોરદાર બનવાની છે જો એક નંબર જો પાણીપુરી બની ગઈ છે મસ્તીની ગોટા જેવી પાણીપુરી બની છે જોરદાર કાટ લે ફટાફટ જલ્દી બસ કાટ લે હવે મસ્તીની છે ભાઈ બિપિનભાઈ પાણીપુરી બનાવે જોરદાર વાહ ભાઈ મહેમાનને કાંઈક અલગ મહેમાનને આ રીતે જમાડવાના હા અને બિપિનભાઈ મહેમાનને જમાડે છે બિપિનભાઈ ભાઈ જો ભાઈ પાણીપુરી મસ્તીની ભાઈ બીપીને શેડવી નાખી છે અને ઘટે છે કારણ કે માણસો બહાર લાડ બધું ખાવાવાળું છે વાટે બેઠું છે અને પાણીપુરીના ભાઈ ગોટા મસ્તીને ચાલે છે જોરદાર આપણે કે મવા તો ઠીક આપણે લારીયા ખાવીને પાણીપુરી કે મસ્તી બનવાની છે અને ફૂલે ફૂલ તીખીને બીપીને કેમ બનવાની છે ગોપુભાઈ આ ભાઈને કદાચ તમે ઓળખતા હશો આપણે વિરાટભાઈ કોહલી આપણે બિપિનભાઈ બનાવે છે બિપિનભાઈ બનાવે છે જોરદાર બનાવે છે બીજું કઈ બિપિનભાઈ હાલે એમ છે કે રસોયામાં કાયદેસર આપણે હોટલ બનાવવાનું છે ત્યારે બિપિનભાઈ લઈને જવાનું બિપિનભાઈ તમને ઓર્ડર આવી ગયો છે કારણ કે બિપિનભાઈ ગોટા પાણીને ઉડાડે છે પાણીપુરીના અને પાણીપુરી હારી બનાવી છે 1 2 આજે ખાલી પીડ્યું એટલે 3 4 ભરી દેવાનું છે જોરદાર વિડીયો જામ છે એટલે ભાઈ જોવાનું ભૂલતા નહીં 3 તાંસડા ભરીને આપણે પાણીપુરી બનાવી છે ભાઈ જોરદાર મજા આવી જાય ભાઈ બિપિનભાઈ જો હવે તેલ ઉતારે છે કારણ કે હવે બહુ ધરાઈ જશે ને અમે સવી ખાલી 6 જણા હતી પાણીપુરી જો કેટલી બધી બની જશે અને ભાઈ જલસે મજા આવશે વ્લોગમાં વિડીયો કન્ટિન્યુ બને રહેજો મજા આવી જાય અને સિદ્ધી બોય ને ફોલો કરી લેજો ભાઈ 2 તાંડા અહીંયા અને એક જો ભાઈ પટેલ પાસે 3 તાંડા ટોટલ પાણીપુરી અને ગુજરાતી વિરાટ માટે બનાવેલ છે આપણે જોરદાર ભાઈ વાહ મોજ ને જલસે ભાઈ એટલે ભાઈ આજે છે ને ભાઈ બધી પૂરી મેં તરી કેમ કે ભાઈ આ બધું તો આપણે આવડે જ છે અને ભાઈ જો છે ને આજે કાયદેસર સેલિબ્રિટી અમને પાણીપુરી ખવડાવવા વાહ આપણે બી વાહ ફેંકવાનું સારું રાખ્યું
કારણ કે વિડીયોમાં બતાવે છે કોને તેલી એમ હા એમ હા આપણે રહોડામાં નહોતા એવા સેટ હારો હાલો ફેમિલી તો બધું સેટઅપ કરીને જો ભાઈ પાણીપુરી હવે બિપિનભાઈ ચેલેન્જનું બિપિનભાઈ શું તો કરે છે પાણીપુરીનો ભાઈ ભાઈ અને લાલ મરચું જો ચક્કાદાર ને તો ચટણી લાવ્યો છે તીખી તીખી પાણીપુરી જોવો જો બધાને જોવો બિપિનભાઈ આપણે શું કહેવાય સેલિબ્રિટી કહેવાય ને કહેવાય નહીં ખોટું ખોટું પણ ખોટું ખોટું કઈ નાખી સેલિબ્રિટી કહેવાય ને કે ભાઈ પાણીપુરી ખવડાવે છે ભાઈ બિપિનભાઈ બ્લોગર જો પાણીપુરી બિપિને ચડી છે અને સુંદર તો પાણીપુરીનો ચકાચક તૈયાર કરે છે ભાઈ મોજે મોજ હો ભાઈ પ્રેરણે મારી પાસે બ્લોગ લેવરાવે છે પ્રેરણે મારી પાસે બ્લોગ લેવરાવે છે મારી મારીને જો લીલી મરચી છે આ બધું પાછું સ્પીડ માં લે આ થોડુંક અજીબ સી વસ્તુ છે પણ થોડુંક કેવરાવે છે આ તીખું છે વસ્તુ આ મારે નાખી આ ટેકરો મારે નાખી દે ખબર ન પડે એમ બધું નાખી દેજો એક નંબર બનાવે વાહ બિપિન વાહ જોરદાર હો બિપિન પાણીપુરી કોથમરી લાવો વાહ બિપિન વાહ કોથમીર બધું નખાઈ ગયું ચણા બણા બધું આવી ગયું ચણા બણા આવી ગયું પાણીપુરી ખાવાની છે મજા આવશે જો ભાઈ આ જો કે લોકેશન પેલા તો એકવાર જોઈ લો ક્યાં પાણીપુરી છે જો આ ગામડાનો નશો છે ભાઈ હા કાયદેસર ગામડાનો જોયું પણ ક્યાં મજા આવી જાય ને પણ અહીંયા એક નંબર ખાયા પછી મજા આવે હા ખાઈ લે ભાઈ કેવી બને આ બનાવવા પર આધાર છે કેવી બનાવે સેલિબ્રિટી પ્રેમથી ખવડાવે કે નહીં તો ખબર પડશે આજે આપણે સેલિબ્રિટી પાણીપુરી ખવડાવવા મીઠું નાખો તું બેન કાયદેસર ખાવાના જોરદાર લાગશે હાલો તો ભાઈ પાણીપુરી હવે તૈયાર થઈ ગઈ છે બધું પાણી ભરીને પાણીપુરીમાં બટાટા નખાઈ જશે બટાટાનો ચૂંદો ચણા અને ડુંગળી ને એવું બધું નાખી ગયું છે પાણી આવી ગયું છે અને હવે જો બધા જો ખાવા બેસી ગયા છે અને હવે ભાઈ મોજ કરી લેવી રવિવારે તો અને આ ગામડે ભાઈ અમારે આવો જોઈએ લોકેશન તમે જો એક નંબર દરિયા કાંઠે જોરદાર લોકેશન છે કેમ લાગ્યું ગોપુ ભાઈ એક નંબર લોકેશન કેમ છે બાકી જોરદાર કાંઈ ઘટે નહીં હાલો મોજ કરી લેવી તો ભાઈ ફાઇનલી પાણીપુરી બની ગઈ છે તીખી બહુ છે વધારે પડતી વાહ ગોભાઈ કેમ લાગ્યું મારું ગોભાઈ કરી કે બહુ જબરજસ્ત છે મરચું વધારે પડતું પડી ગયું છે કારણ કે તીખી વધારે પડતી છે હાર્દિકભાઈ તો સપાસપી બોલાવે છે પાણીપુરી મીડિયમ છે મીડિયમ છે ને તીખી લાગી અમારે તીખી છે એને પાસે એ બધી મળી છે અને આ હાવ મળી છે ને અમારે ફૂલે ફૂલ તીખી છે એટલે થોડુંક એવું લાગે છે કાંઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો બિપિન આને તો નાકમાંથી પાણી ભેગું છે અરે એટલે હાથ મારે છે ને આજ ત્રાહી થઈ જાય આમ તીખી લાગી એક આડી વીગી છે થઈ ગયું ભાઈ જો ભાઈ હવે મામા આવી ગયા છે પાણીપુરી ખાવા ને ખાન હાલ કેમ થયું ભાઈ તમને પાણીપુરી ખાઈને કેમ લાગ્યું હવે? ખાઈ દીધા ફૂલ તીખી છે મજા આવે છે ખાવાની પૂરી ભાઈ બે તાણ હોય 3 તાણ હોય ને તો ઘટે એ વાત સાચી આપણી ન ભરે બાકી શું કે શરદીના કારણે થોડા શું કહેવાય પાણીનું પ્રમાણ થોડુંક વધુ છે વાહ નાકનું બની કેમ બાકી એક મિનિટ તો હવે પાણીપુરી ખાધી હતી, બહુ મજા આવી ગઈ કેમ લાગી ભાઈ તમને પાણીપુરી તીખી હતી પણ બહુ જોરદાર જામી જશે મજા આવી ગઈ ને માં તમે ખાધી પાણીપુરી હેમાં તમે કેવી લાગી પાણીપુરી તીખી છે હવે હાલતો હતા અરે અરે આગે તીખી બનાવી છે મેં તીખી બનાવી હે કેમ લાગી બાપા તમને બરોબર છે ભાઈ પાણીપુરી ખાઈને બધાને મજા આવી ગઈ અને હવે ટાઈમ થઈ ગયો તો ભાજી આપણે પાછા ઠેકાણે દવાખાને આ ભાઈને દવાનું છે ને હાર્દિકભાઈ નજર જાય ને હું જવાની સીધો વ્યમન લેવા હાલો હાલો તો મળ્યા હવે નવા બ્લોગની અંદર